નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માની અંદર વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. આ ધોરણ 12માની અંદર ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્રની અંદર વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા આપણે સમજી ગયા, એના લક્ષણો સમજી ગયા. રેડી? હવે આજે તમારે વ્યવસ્થા તંત્રનું માળખું આખું સમજવાનું છે. તો વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે આયોજનના વાસ્તવિક અમલ માટે રચવામાં આવતું વહીવટી માળખું એટલે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી થતી હોય છે. વ્યવસ્થા તંત્રને આધારે જ આખા એકમની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો છે. એટલા માટે હંમેશા આ વ્યવસ્થા તંત્રનું માળખું છે એ સંચાલનની અંદર કેવું હોવું જોઈએ? આદર્શ વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. અને આદર્શ વ્યવસ્થા તંત્ર હોય એટલે સંચાલનની અંદર શું પ્રાપ્ત કરાવે છે? તો કે ધ્યેય સિદ્ધ કરાવે છે, અચૂક સફળતા પ્રાપ્ત કરાવે છે. એટલા માટે વ્યવસ્થા તંત્રનું માળખું કેવું હોવું જોઈએ? તો કે સંચાલનની અંદર સફળતા માટે આદર્શ વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. હવે આદર્શ વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો કે સરળતાથી, આસાનીથી હરીફાઈની અંદર ટકી રહેવાય, એકમની અંદર આંતરસંબંધો હોય, કર્મચારી વચ્ચે આંતરસંબંધો હોય, ધીમે ધીમે એકમ સતત વિકાસ કરતું જતું હોય, એવું વ્યવસ્થા તંત્ર રચ્યું એને આદર્શ વ્યવસ્થા તંત્ર કહેવાય. હવે આ વ્યવસ્થા તંત્રનું માળખું એટલે શું? તો કે વ્યવસ્થા તંત્રનું માળખુંની અંદર તેના પ્રકારો દર્શાવે છે. શું દર્શાવે છે? એના પ્રકારો. વ્યવસ્થા તંત્રના અલગ અલગ પ્રકારો છે ને, રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ બધા વ્યવસ્થા તંત્રના જે પ્રકારો છે એ પ્રકારોને સંયુક્ત રીતે તમે જુઓ, એને આખું શું કહેવાય? તો કે વ્યવસ્થા તંત્રનું માળખું તરીકે ઓળખવામાં આવે. એટલે વ્યવસ્થા તંત્રના માળખાની અંદર યાદ રાખજો, વ્યવસ્થા તંત્રના બધા પ્રકાર આવે: રૈખિક, કાર્યાનુસાર, વૈધિક, અવૈધિક અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. બધા જ પ્રકારો આવી જતા હોય છે. હવે આ વ્યવસ્થા તંત્રના પ્રકારો કેના આધારે નક્કી થાય? તો કે વ્યવસ્થા તંત્રના પ્રકારો છે એ એક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે એ એકમનું સ્વરૂપ, એકમનું કદ કેવડું છે એના આધારે, અને એકમની અંદર જવાબદારીની સોંપણીના આધારે, જવાબદારીનું વિભાગીકરણને આધારે આ નક્કી થતું હોય છે. એટલે પ્રશ્ન તમને એવો પૂછવામાં આવે કે વ્યવસ્થા તંત્રના પ્રકારો જે છે એ કેના આધારે નક્કી થાય છે? તો કે સ્વરૂપ, કદ અને જવાબદારીના વિભાગીકરણના આધારે નક્કી થતા હોય છે. એના આધારે વ્યવસ્થા તંત્રના પ્રકારો રચાતા હોય છે. રેડી? પ્રકારો કેના આધારે રચાય છે? સ્વરૂપ, કદ અને જવાબદારીના વિભાગીકરણના આધારે વ્યવસ્થા તંત્રના પ્રકારો રચાતા હોય છે. પ્રકારો કેટલા છે? તો કે રૈખિક, કાર્યાનુસાર, વૈધિક, અવૈધિક અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હજી એક હતું જૂના કોર્સની અંદર સમિતિ વ્યવસ્થા તંત્ર. પણ વિદ્યાર્થી મિત્રો, આની અંદર ખાસ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. હકીકતમાં વ્યવસ્થા તંત્રના મુખ્ય બે પ્રકાર રહેલા છે. કયું કયું? એક વૈધિક વ્યવસ્થા તંત્ર અને બીજું અવૈધિક વ્યવસ્થા તંત્ર. કેટલું? એક વૈધિક વ્યવસ્થા તંત્ર અને બીજું અવૈધિક વ્યવસ્થા તંત્ર. એમાં વૈધિક વ્યવસ્થા તંત્રના રૈખિક, કાર્યાનુસાર, શ્રેણિક આ બધા એના પ્રકાર રહેલા છે. તો આમ જોઈએ તો મુખ્ય પ્રકાર કેટલા? બે. એક વૈધિક વ્યવસ્થા તંત્ર અને બીજું અવૈધિક વ્યવસ્થા તંત્ર. એમાં વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકાર કયા? રૈખિક, કાર્યાનુસાર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર, એ બધા તેના પ્રકાર રહેલા છે. અવૈધિક વ્યવસ્થા તંત્રની અંદર કોઈ પ્રકાર હોતા નથી. તો આ છે વ્યવસ્થા તંત્રનું આખું માળખું. આદર્શ વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. એના પ્રકારો કેના આધારે નક્કી થાય? કદ, સ્વરૂપ અને જવાબદારીના વિભાગીકરણને આધારે નક્કી થાય છે. કેટલા વ્યવસ્થા તંત્રના પ્રકારો રહેલા? રૈખિક, કાર્યાનુસાર, વૈધિક, અવૈધિક અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. મુખ્ય જોઈએ તો કેટલા પ્રકાર? બે. વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. એમાં વૈધિકના પ્રકાર છે રૈખિક, કાર્યાનુસાર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હવે આ જે વિદ્યાર્થી મિત્રો વૈધિક વ્યવસ્થા તંત્ર છે એના પ્રકારમાં રૈખિક, કાર્યાનુસાર અને શ્રેણિકની અંદર આજે તમારે પહેલું વ્યવસ્થા તંત્ર જે છે, જેનું નામ છે રૈખિક વ્યવસ્થા તંત્ર, એના વિશે અભ્યાસ કરવાનો છે. હવે આ રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે આ રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે સૌથી પ્રાચીન વ્યવસ્થા તંત્ર. સૌથી જૂનું વ્યવસ્થા તંત્ર હોય તો કયું વ્યવસ્થા તંત્ર છે? તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર છે. પહેલો પોઈન્ટ, રૈખિક વ્યવસ્થા તંત્ર સૌથી પ્રાચીન,
અને સૌથી જૂનું રહેલું છે। આ વ્યવસ્થાતંત્ર કેની અંદર જોવા મળતું? તો કે આ વ્યવસ્થાતંત્ર છે તે લશ્કરની અંદર જોવા મળતું। કેમાં જોવા મળતું? લશ્કરની અંદર। એટલા માટે આ વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। કેવું વ્યવસ્થાતંત્ર તરીકે? તો કે લશ્કરી વ્યવસ્થાતંત્ર તરીકે પણ આ વ્યવસ્થાતંત્રને ઓળખવામાં આવે છે। આ વ્યવસ્થાતંત્રને અંદર કાર્યોને વધુ પ્રાધાન્ય આપે છે કે વિભાગોને? તો કે આ વ્યવસ્થાતંત્રમાં વિભાગોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, કાર્યને નહીં। કેને? વિભાગોને। એટલા માટે આ વ્યવસ્થાતંત્રને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। કેવું વ્યવસ્થાતંત્ર? તો કે વિભાગીય વ્યવસ્થાતંત્ર। વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે। આમ લશ્કરી વ્યવસ્થાતંત્ર કે તો પણ રૈખિક, વિભાગીય વ્યવસ્થાતંત્ર કે તો પણ રૈખિક વ્યવસ્થાતંત્રનો સમાવેશ થતો હોય છે। આ રૈખિક વ્યવસ્થાતંત્રને અંદર ઉચ્ચ સપાટીએ વધુ સત્તા જોવા મળે। ક્યાં? ઉચ્ચ સપાટીએ વધુ સત્તા જોવા મળે છે। કયા વ્યવસ્થાતંત્રમાં? તો કે રૈખિક વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચ સપાટીએ વધુ સત્તા જોવા મળે છે। અને જેમ જેમ નીચે જાઓ એમ સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે। અને તળ સપાટીએ ઓછી સત્તા જોવા મળે છે। રેડી? ઉચ્ચ સપાટીએ વધુ સત્તા જોવા મળે છે અને તળ સપાટીએ ઓછી સત્તા જોવા મળે છે। આ વ્યવસ્થાતંત્ર જે છે રૈખિક વ્યવસ્થાતંત્ર, એ રૈખિક વ્યવસ્થાતંત્રની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે। એ કેવી રીતે થાય છે? તો કે સીધી રેખામાં। કેવી રીતે થાય છે? સીધી રેખામાં થાય સત્તા અને જવાબદારીની સોંપણી। એટલા માટે એને સીધી રેખામાં સત્તા અને જવાબદારીની સોંપણી થતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। આમ રૈખિક વ્યવસ્થાતંત્ર, લશ્કરી વ્યવસ્થાતંત્ર, વિભાગીય વ્યવસ્થાતંત્ર કે એટલે કયું આવે? તો કે રૈખિક વ્યવસ્થાતંત્ર આવતું હોય છે। બીજી વાત કરવામાં આવે તો કે આ રૈખિક વ્યવસ્થાતંત્ર ક્યાં શક્ય બને? રૈખિક વ્યવસ્થાતંત્ર ક્યાં જોવા મળે? તો કે યાદ રાખજો, એકમનું કદ કેવું હોય? તો કે નાનું હોય। એકમનું કદ કેવું હોય? નાનું હોય। કે જેની અંદર અંકુશનું કાર્ય પણ કેવું હોય? તો કે સરળ હોય। એકમનું કદ નાનું હોય, એકમનું સ્વરૂપ નાનું હોય, કદ નાનું હોય, એનું અંકુશનું કાર્ય સરળ હોય। માહિતી સંચાર ઝડપી થઈ શકતો હોય। શું? માહિતી સંચાર ઝડપી થઈ શકતો હોય। તેવી સ્થાને ત્યાં કયું વ્યવસ્થાતંત્ર જોવા મળે? તો કે રૈખિક વ્યવસ્થાતંત્ર જોવા મળે। એનો મતલબ એમ થયો કે જો એકમનું કદ મોટું થાય તો, એકમનું સ્વરૂપ વધે તો, અંકુશનું કાર્ય સરળ ન બને તો આ રૈખિક વ્યવસ્થાતંત્રને બીજું વ્યવસ્થાતંત્રની રચના કરવી પડે। પણ જ્યાં એકમનું કદ નાનું હોય, અંકુશનું કાર્ય સરળ હોય, માહિતી સંચાર ઝડપી થઈ શકતો હોય, એકલા વ્યક્તિથી અંકુશ રાખી શકાય એમ હોય, ઉચ્ચ સપાટીએ અંકુશ રાખે તેમ છતાં કામગીરી થઈ શકે એમ હોય, ત્યારે રૈખિક વ્યવસ્થાતંત્ર જોવા મળતું હોય છે। ત્યાં જ રૈખિક વ્યવસ્થાતંત્ર અનુકૂળ રહેલું છે। આ વ્યવસ્થાતંત્રની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી કેવી રીતે થાય છે? સીધી રેખામાં। અને કેને વધુ પ્રાધાન્ય આપે છે? તો કે વિભાગોને। તો ઉત્પાદન વિભાગ આખું અલગ, વહીવટી વિભાગ આખું અલગ અને વેચાણ વિભાગ આખું અલગ। અને આ વ્યવસ્થાતંત્રની અંદર દરેક તાબેદાર છે તે ઉપલા અધિકારીને જવાબદાર છે। કેવો છે? દરેક તાબેદાર માત્ર ઉપલા અધિકારીને, ઉચ્ચ અધિકારીને જવાબદાર રહેલો છે। અહીંયા કારકુન છે એ કોને જવાબદાર? ખરીદી અધિકારીને। અહીંયા ફોરમેન કોને જવાબદાર? સુપરવાઇઝરને। સુપરવાઇઝર કોને જવાબદાર? ઉત્પાદન અધિકારીને। કામદારો કોને જવાબદાર? તો કે ફોરમેનને। અહીંયા કારકુન કોને? તો કે વહીવટી અધિકારીને। વહીવટી અધિકારી કોને? તો કે વહીવટી વિભાગની અંદર જનરલ મેનેજર। જનરલ મેનેજર કોને જવાબદાર? તો કે સંચાલક મંડળને। આમ તરતના ઉપરી અધિકારીને જવાબદાર રહેલા છે। રેડી? આ હતી પ્રારંભિક માહિતી રૈખિક વ્યવસ્થાતંત્રની। રૈખિક વ્યવસ્થાતંત્ર એકમનું કદ નાનું હોય ત્યાં જોવા મળે છે,
રૈખિક વ્યવસ્થા તંત્રમાં સીધી રેખામાં સત્તા અને જવાબદારીની સોંપણી થાય એટલા માટે જ એને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે. લશ્કરમાં જોવા મળતું એટલા માટે લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે. વિભાગોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે એટલે વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. સૌથી પ્રાચીન છે, સૌથી જૂનું છે. ઉચ્ચ સપાટીએ વધુ સત્તા જોવા મળે છે, તળ સપાટીએ ઓછી સત્તા જોવા મળે છે. સત્તા અને જવાબદારી સીધી રેખામાં થતી હોય છે. તરતનો ઉપરી અધિકારીને, તરતનો જે કામદાર છે, નીચેનો તાબેદાર છે, તરતના ઉપરી અધિકારીને જવાબદાર રહેલો છે. આવું જે વ્યવસ્થા તંત્ર છે જેને આપણે રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે રૈખિક વ્યવસ્થા તંત્ર રહેલું છે એની આકૃતિ એકદમ સરળ છે. પહેલાં 4-5 પોઈન્ટ તમારે યાદ રાખી લેવાના. રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં જોવા મળે, કેવું છે, બરાબર. હવે એ રૈખિક વ્યવસ્થા તંત્રનું આખું માળખું આપણે સમજીએ. રેડી? તો રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. ચલો, રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોના પાસે? તો કે સંચાલક મંડળ પાસે રહેલી છે. આ સંચાલક મંડળ જે છે તે એના હાથ નીચે કોની? તો કે જનરલ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે જનરલ મેનેજર એટલે મુખ્ય વહીવટી અધિકારી તરીકેની કામગીરી કરે છે. મુખ્ય વહીવટી અધિકારી. હવે તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, મુખ્ય વહીવટી અધિકારી એટલે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જેને મુખ્ય વહીવટી અધિકારી કહેવાય. તો અહીંયા જનરલ મેનેજર છે એક CEO તરીકેની ભૂમિકા ભજવે છે. રેડી? સંચાલક મંડળ પાસે સત્તા, એના હાથ નીચે જનરલ મેનેજર. આ જે જનરલ મેનેજર છે એના હાથ નીચે અલગ અલગ વિભાગોની વહેંચણી કરવામાં આવે છે, જેમાં 3 વિભાગો છે. એક ઉત્પાદન વિભાગ, એક વહીવટી વિભાગ અને બીજું વેચાણ વિભાગ. કયું કયું? ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. આવા 3 વિભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. આ 3 વિભાગો એટલે કે વિભાગોમાં વહેંચ્યું એટલે તો વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આગળ સમજીએ કે આ ઉત્પાદન અધિકારી હોય એના હાથ નીચે અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે છે. કયા કયા? તો કે ઉત્પાદન નીચે ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી, વહીવટીની નીચે વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી, વેચાણની અંદર વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. હવે આ આકૃતિ યાદ રાખવા માટે સરળ. સંચાલક મંડળ, એની હાથ નીચે જનરલ મેનેજર, 3 વિભાગોમાં વહેંચી દેવાનું. ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. હવે તમારે આકૃતિ યાદ રાખવા માટે અહીંયા શું છે? ઉત્પાદન વિભાગ. ઉત્પાદન વિભાગ છે એટલે અહીંયા નીચે લખી નાખવાનું ઉત્પાદન વિભાગ, ઉત્પાદન અધિકારી. સમજાય છે? ઉત્પાદન વિભાગ તો એની નીચે શું લખી નાખવાનું? ઉત્પાદન અધિકારી. અહીંયા વહીવટી વિભાગ તો લખી નાખવાનું વહીવટી અધિકારી. વેચાણ વિભાગ તો વેચાણ વિભાગની અંદર લખી નાખવાનો વેચાણ અધિકારી. ચલો, 3 અધિકારી યાદ રહી ગયા. યસ કે નો? કે યસ. ઉત્પાદન વિભાગ છે એટલે ઉત્પાદન અધિકારી, વહીવટી વિભાગ છે એટલે વહીવટી અધિકારી અને વેચાણ વિભાગ છે એટલે વેચાણ અધિકારી. સરળ છે એકદમ. જે વિભાગો રહેલા છે વિભાગો યાદ રાખવાના, વિભાગોને આધારે એક એક અધિકારી લખી નાખવાના. હવે બીજા અધિકારીઓ કેમ યાદ રાખવા? તો તમારે યાદ રાખવાનું કે જ્યાં ઉત્પાદન કરવાનું હોય તો ઉત્પાદન હોય ત્યાં એમણામ ઉત્પાદન થતું નથી. ત્યાં કાચા માલની ખરીદી કરવી પડે, યંત્રોની ખરીદી કરવી પડે. યસ કે નો? તો કે યસ. આમ ઉત્પાદન વિભાગો અહીંયા કાચા માલની, માલ સામાનની, યંત્રોની એની ખરીદીની જરૂર પડતી હોય છે. એટલા માટે ત્યાં એક અધિકારીની જરૂર પડશે જેનું નામ છે ખરીદ અધિકારી. ચલો, ઉત્પાદન વિભાગની અંદર એક ખરીદ અધિકારી અને બીજો ઉત્પાદન અધિકારી. વેચાણ વિભાગની અંદર એક ખબર પડી જાય, વહીવટી વિભાગની અંદર એક ખ્યાલ આવી ગયો કે વહીવટી અધિકારી. પણ તમને ખબર છે જ્યાં વહીવટ થતો હોય ત્યાં શું રાખવા પડે? તો કે હિસાબો રાખવા પડે. સમજાય છે? એટલા માટે ત્યાં બીજો આવશે હિસાબી અધિકારી. અહીંયા ખરીદી અધિકારી હતો કાચા માલની ખરીદી માટે, અહીંયા શું આવ્યું? હિસાબી અધિકારી. હવે જ્યાં વેચાણ થતું હોય, સમજાય છે? જ્યાં વેચાણ થતું હોય ત્યાં તમને ખબર છે એક તો વેચાણ અધિકારી છે, પણ વેચાણ એમનામ નથી થતું. વેચાણમાં વધારો કરવા માટે કંઈક કરવું પડે છે. શું કરવું પડે? તો કે વેચાણમાં વધારો કરવા માટે વિજ્ઞાપન છે ને, જાહેરાતો. તો આમ એની માટે સ્પેશિયલ વિજ્ઞાપન અધિકારીની નિમણૂક કરવામાં
આવતી હોય છે। ચલો એકદમ સરળ આકૃતિ ઝડપથી। સંચાલક મંડળ, એની નીચે જનરલ મેનેજર, 3 વિભાગ, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ। ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી અને વેચાણ અધિકારી। હવે બીજા યાદ રાખવા માટે ઉત્પાદન હોય ત્યાં શું કરવું પડે? ખરીદી, એટલે ખરીદી અધિકારી। વહીવટી માટે શું રાખવું પડે? વહીવટ થતો હોય ત્યાં તો કે હિસાબો રાખવા પડે, એટલે હિસાબી અધિકારી। અને વેચાણ કરવા માટે વેચાણ અધિકારી તો હોય પણ વેચાણ કરવા માટે વિજ્ઞાપન, જાહેરાત આપવી પડે, એટલે વિજ્ઞાપન અધિકારી। ચલો અધિકારીઓ યાદ રહી ગયા બધાને? ખરીદી, ચલો ઉત્પાદન તો ઉત્પાદન, વહીવટી તો વહીવટી, સાથે વહીવટ માટે હિસાબી, વેચાણ તો વેચાણ અધિકારી, તદુપરાંત વિજ્ઞાપન અધિકારી। આ અધિકારીઓનો સમાવેશ થતો હોય છે। એના હાથ નીચે ખરીદ અધિકારીના હાથ નીચે કારકુન હોય છે, યાદ રાખજો। ક્લાર્ક દરજાનો વ્યક્તિ એટલે કારકુન। કેવો? ક્લાર્ક, જે ભણેલ ગણેલ હોય છે, જેવા અભણ હોતા નથી। એટલે ખરીદી અધિકારીની નીચે વહીવટ સંભાળનાર, નોંધો લખનાર, સિક્કા મારનાર વ્યક્તિ એટલે કારકુન। તો વહીવટ ખરીદી અધિકારીના નીચે કારકુન હોય। હવે સૌથી લાંબી પ્રક્રિયા હોય તો આ ઉત્પાદન અધિકારીમાં છે। તો ઉત્પાદન થતું અહીંયા તમને ખબર છે ઉત્પાદન વિભાગ હશે, ઉત્પાદન વિભાગની અંદર ઘણા બધા કામદારો કામ કરતા હશે ઉત્પાદનનું કાર્ય, તો અહીંયા લાંબી પ્રક્રિયા બનશે। તો ઉત્પાદન અધિકારીના નીચે કોણ હશે? સુપરવાઇઝર। કોણ હશે? સુપરવાઇઝર। સુપરવાઇઝરના નીચે કોણ હશે? તો કે ફોરમેનો, અને ફોરમેનની નીચે કોણ હશે? તો કે કામદારો હશે। અહીંયા ફોરમેન એટલે શું? આવો પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો। મોટે ભાગે વ્યક્તિઓ એમ કે ફોરમેન એટલે 4 વ્યક્તિઓને સાથે કામ મેળવવાનું। હકીકત એવું નથી, 4 ને બદલે 6 પણ હોય, 10 પણ વ્યક્તિઓ હોય। કહેવાનો મતલબ સુપરવાઇઝરના હાથ નીચે જ્યાં કામદારો કામ કરતા હશે ને, કામદારો કાર્ય કરતા હશે, એ કામદારો જે કાર્ય કરે છે એમાંથી કોઈ એક કુશળ હશે, આવડત ધરાવનાર વ્યક્તિ હશે, જે એ 5-8 વ્યક્તિઓ ઉપર લીડરશીપના ગુણો ધરાવતો હશે। એવા વ્યક્તિને અહીંયા નિમણૂક કરી દેશે, તારે આનું દેખરેખ રાખવું, હું ન હોય તો આને માર્ગદર્શન આપી દેવું, એમના કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન કરી નાખવું। કેમ? ક્લાસ ટીચર તો હોય તેમ છતાં મોનિટર રાખવામાં આવે, એવી કામગીરી અહીંયા ફોરમેનની રહેલી છે। રેડી? અને એની નીચે કોણ હોય છે? કામદારો હોય છે। વહીવટી અધિકારી, એની નીચે કારકુન। હિસાબી અધિકારી, એની નીચે કારકુન। વેચાણ અધિકારી, તમને ખબર છે વેચાણ કરવા માટે, વેચાણમાં વધારો કરવા માટે કેની જરૂર પડે? તો કે સેલ્સમેનો। અને વિજ્ઞાપનની અંદર કર્મચારીઓની જરૂર પડતી હોય છે। એનો મતલબ સહેલું રાખવા, યાદ રાખવા માટે શું કરવું? તો કે કારકુન કેમાં છે યાદ રાખી લો। ખરીદી અધિકારી નીચે કારકુન, ઉત્પાદનની અંદર તો કામદારો રહેલા છે, એટલે વહીવટીની નીચે કારકુન, હિસાબીની નીચે કારકુન, 3 કારકુન યાદ રાખી લો। પછી તમને આ તો ખબર જ છે ઉત્પાદનની પ્રક્રિયા લાંબી છે, સુપરવાઇઝર, ફોરમેન અને કામદારો। હિસાબી અધિકારી નીચે કારકુન આવી ગયું છે। હવે વેચાણ હોય તો સેલ્સમેનની જરૂર પડે, તમને યાદ રહી જાય સરળતાથી। અને વિજ્ઞાપનની અંદર એક અલગ છે જેને કહેવાય કર્મચારીની જરૂર પડે છે। ચલો ઝડપથી, કારકુન કેમાં જોવા મળે? ખરીદીમાં, બીજું વહીવટીમાં, ત્રીજું હિસાબીમાં, 3માં શું જોવા મળે છે? કારકુન। ઉત્પાદનની અંદર સુપરવાઇઝર, ફોરમેન અને કામદારો, લાંબી પ્રક્રિયા છે, યાદ રહી જાય। હવે વેચાણ વિભાગની અંદર ખબર છે સેલ્સમેનની જરૂર પડે છે, અને વિજ્ઞાપનની અંદર કામદારોની જરૂર પડે છે। વાત થઈ ગઈ પૂરી, યાદ રહી જાય આખું આકૃતિ। હવે આ આકૃતિ તમને એકવાર દોરતા આવડી જાય પછી એની વિગત લખવાની હોય, અને વિગત લખવા માટે શું કરવું પડે? પોઈન્ટ ટુ પોઈન્ટ આલું જવાનું હોય છે, કાંઈ નથી। પહેલાં તો મેં તમને આ બધું કીધું ને કે રૈખિક વ્યવસ્થા તંત્રને સીધી રેખામાં સત્તા અને જવાબદારીની સોંપણી થાય એટલે રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય। વિભાગોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે કાર્યને નહીં, એટલા માટે વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવાય। લશ્કરમાં જોવા મળે છે એટલા માટે લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય। સૌથી કેવું છે તો કે પ્રાચીન છે। સર્વોચ્ચ સત્તા કોની પાસે? સંચાલક મંડળ પાસે। એની હાથ નીચે સત્તા કોને સોંપવામાં આવે? જનરલ મેનેજર। એ કેવી કામગીરી કરે છે? મુખ્ય વહીવટી અધિકારી તરીકેની કામગીરી કરે છે। એના હાથ નીચે 3 વિભાગો, ઉત્પાદન, વહીવટી અને વેચાણ। ઉત્પાદન વિભાગની અંદર ઉત્પાદન અધિકારી, વેચાણની અંદર વેચાણ અધિકારી, વહીવટીની અંદર વહીવટી અધિકારી, 3 યાદ રહી જાય। ઉત્પાદન થતું હોય ત્યાં ખરીદી અધિકારી, વહીવટ થતો હોય તો શું આવે? હિસાબી અધિકારી, અને વેચાણ થતું હોય ત્યાં એક તો વેચાણ આવી ગયું, હવે વિજ્ઞાપન અધિકારી। રેડી? હવે તમને એ ખ્યાલ આવી ગયો, ખરીદી થતી હોય ત્યાં એની નીચે કારકુન, ઉત્પાદન થતું હોય અહીંયા સુપરવાઇઝર, ફોરમેન અને કામદારો, વહીવટી અધિકારીની નીચે પણ કારકુન, હિસાબી અધિકારીની નીચે પણ કારકુન,
વેચાણની હાથ નીચે કોણ હોય? સેલ્સમેન. અને વિજ્ઞાપનની અંદર કોણ હોય? તો કે કર્મચારી હોય છે. રેડી? તો આખી આકૃતિ તમને સરળતાથી શું રહી જાય? યાદ રહી જાય. પછી આની અંદર એ જ લખવાનું હોય, સંચાલક મંડળ પાસે સર્વોચ્ચ સત્તા હોય છે, જનરલ મેનેજર એના હાથ નીચે કામ કરે છે. આ રૈખિક વ્યવસ્થા તંત્રને 3 વિભાગોમાં વહેંચવામાં આવે: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. એક લીટી પૂરી. ત્યાર પછી આ વિભાગોની નીચે અધિકારીઓનો સમાવેશ થાય છે, જેવા કે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. એમના હાથ નીચે કારકુન છે, સુપરવાઇઝર છે, ફોરમેન છે, કારકુનો છે, સેલ્સમેન છે અથવા કર્મચારીઓનો સમાવેશ થતો હોય છે. અને તેમના હાથ નીચે કેનો? તો કે કામદારોનો સમાવેશ થતો હોય છે. આમ આ વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી સીધી રેખામાં થતી હોય છે, આડી અવળીની સીધી રેખામાં જ થાય જ્યાં જાય તે. એટલા માટે તરતનો તાબેદાર જે છે તરતના ઉપરી અધિકારીને જવાબદાર હોય. આ કારકુન છે એના તરતના ઉપરી અધિકારી એટલે વહીવટી અધિકારીને જવાબદાર. વહીવટી અધિકારી છે એ કોને? તો કે જનરલ મેનેજરને જવાબદાર. જનરલ મેનેજર સંચાલક મંડળને જવાબદાર રહે છે. તો આમ સરળ આકૃતિ રહેલી છે. આખું અહીંયા રૈખિક વ્યવસ્થા તંત્ર પૂરું થાય છે. એકવાર તમે આ આકૃતિ સાંભળ્યા પછી, સમજ્યા પછી દોરવાનો પ્રયત્ન કરજો. એકવાર વિડીયો વ્યવસ્થિત સાંભળજો એટલે તમને આકૃતિ કેમ યાદ રાખવી એ પણ આવડી જશે. પાકા ચોપડાની અંદર વ્યવસ્થિત ઉતારશો અને આના આધારે 7 ટૂંકા પ્રશ્નો હોમવર્કમાં લખવા.